પ્રાણ સંકટમાં હોય અને કોઈ મનુષ્ય ખોટું બોલે તો પાપ ન લાગે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા માટે માણસ જૂઠું બોલે તો પાપ ન લાગે. પોતાની પત્નીને આનંદ અપાવવા માટે, વિનોદ માટે જૂઠું બોલે તો પાપ ન લાગે. એ પાંચેક જગ્યાઓ શાસ્ત્રોએ બાદ કરીને કહ્યું છે, બાકીની તમામ જગ્યાએ જૂઠું બોલવામાં પાપ લાગે છે. માટે બલિ હજી ના પાડ દે, નહીં બાપજી. બલિરાજા આવીને કહે છે, પ્રભુ માગી લ્યો, 3 જગ્યા જમીન તમે લઈ લ્યો. એમ ન લેવાય, સંકલ્પ કરાવો. જાઓ તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. વળી પાછો બલિ શુક્રાચાર્ય મહારાજ પાસે આવ્યો, કહે છે બાપજી સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય મહારાજે સમજાવ્યો, ન સમજ્યો. અંતે શુક્રાચાર્ય મહારાજ બોલ્યા કે જા બલિ, તું મારી વાત માનતો નથી, માટે હું તને કહું છું, તારી સંપદાથી તું વિહોણો બનીશ. ભગવાન હવે હશે, મારું 99% કામ પતી ગયું હવે. કારણ મહાપુરુષો એમ કહે છે કે જેના ઉપર, જે જીવાત્મા ઉપર એના ગુરુની કૃપા હોય ને, એનું તો 3 લાખનો અધિપતિ પણ એનું કઈ ન બદલાવી શકે સાહેબ, એનું કાંઈ ન બગાડી શકે. કારણ એના સદગુરુની કૃપા છે. જેને ગુરુના ચરણનો આધાર છે એને કોઈ દુઃખ ના આવે. એટલે કહેવું ગમે છે સાહેબ, ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. કદીએ દીઠી સંતો में रेन अंधेरी. दिए तो रे. જેને ગુરુના ચરણનો આશ્રય છે એને કોઈ દિવસ દુઃખનો સાહેબ એને પલકારો ન મળે. જેને ગુરુનો આશ્રય છે. શુક્રાચાર્ય મહારાજ સમજાવ્યો, ન સમજ્યો. વળી પાછો બલિરાજા કહીને કહે છે બાપજી, ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, તમે સંકલ્પ કરાવી દો. ભગવાને પાણીની કમંડળ લીધું, જારી લીધી, ઊંધી કરવા જાય, પાણી આવ્યું નહીં. કારણ નાળચામાં શુક્રાચાર્ય બેહી જાય. પાણી આવે તો સંકલ્પ થાય. શુક્રાચાર્ય મહારાજ નાળચમ બેહી ગયા. ભગવાન જોવે છે. ભગવાન કહે છે બલિરાજા, આ જારીના કમંડળના નાળચમાં કચરો આવ્યો છે ને, કચરો જરાક છે મોટો કાઢવો પડશે. ભગવાને દર્ભ સલાખા જે અંદર ભરાવે છે, શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. એ જ સમયે શુક્રાચાર્ય બહાર આવીને ઉભા રહી ગયા. કારણ કે હવે જો ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ, હમણાં આંધળો થઈશ. શુક્રાચાર્ય મહારાજ આવી ગયા. જળ આપ્યું હાથમાં, ભગવાને સંકલ્પ કરાવ્યો અને 3 ગ્લાસ જમીન મેં તમને આપી. આજે જળ આમ નીચે મૂકે ન મૂકે, એ જ સમયે ભગવાન વામન માંથી વિરાટ બન્યા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન વામન માંથી વિરાટ બન્યા છે. ભગવાનનું મસ્તક આકાશ લોકને આંબી ગયું. એક ડગલામાં સ્વર્ગ લોકમાં આપ્યું, એક ડગલામાં આ ધરતી લોકમાં આપ્યું. અને 3જા ડગલાની વાત આવી. ભગવાન કહે છે બલિ, મને 3જા ડગલાનો જગ્યા બતાવો. 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહેલો બલિ કહે છે બાપજી, હું શું કહું, તમે તો મારું બધું લઈ લીધું, હવે શું કહું તમને. બલિ, સંકલ્પ અધૂરો રહેશે તો નરકનો અધિકારી બનીશ. અને ત્યારે બલિરાજા કહે છે બાપજી, તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું મારો પોતાનો અડગ ઉભો છું. એટલા માટે કામ કરો, હું કોઈનો થયો નથી, માટે તમારું 3જું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મારા 3 ડગલા જમીનનો સંકલ્પ મને સંપન્ન કરાવો. ભગવાને 3જું ચરણ એના મસ્તકમાં પધરાયું. બલિરાજાને પાતાળમાં ઉતાર્યો. પાતાળનો